વડિયા મામલતદાર કચેરી છેલ્લા અંદાજે 2 વર્ષથી ચાર્જમાં ચાલી રહી છે। નિયમિત મામલતદાર ન હોવાને કારણે વહીવટી કામકાજમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। 1 મહિના પહેલા વડિયા માટે નવા મામલતદારની નિમણૂક તો કરવામાં આવી હતી, પરંતુ તેઓ હજુ સુધી હાજર થયા નથી, જેના કારણે જમીન, આવક અને અન્ય શાસકીય કામો માટે આવનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વડિયા તાલુકા મથક હેઠળ કુલ 42 ગામોનો વહીવટ આવે છે, છતાં તાલુકા મથકનું ગામ જ મામલતદાર વિહોણું હોવાને કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। વડિયા અમરેલી જિલ્લાનું છેવાડાનું ગામ હોવાથી ગ્રામજનો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે નિયમિત મામલતદારની નિમણૂક કરવામાં આવે, જેથી 42 ગામોના લોકોને વહીવટી કામકાજ માટે હાલાકી ન ભોગવવી પડે। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। છેલ્લા હું જુનેદ વડિયા, ગ્રામ પંચાયત સદસ્ય વડિયા, છેલ્લા 2 થી 2.5 વર્ષ થયા વડિયા મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબની ગેરહાજર છે, તે ચાર્જ ઉપર ચાલી રહી છે। હાલ મહિના દિવસ પહેલાં મામલતદાર શ્રીની નિમણૂક થઈ હતી, પણ આજ દિન સુધી મામલતદાર હજુ હાજર થયા નથી, હજી ચાર્જ ઉપર જ ચાલે છે। શું આ વડિયાના વિકાસની થોપતો એવો એક પ્રશ્ન છે। મામલતદાર વડિયા કચેરી તાલુકા મથકની મોટી કચેરી કહેવાય। અમારે વડિયા મામલતદાર કચેરી હેઠળ વડિયા તાલુકાના 45 થી 46 ગામનું કામ આવે છે। અત્યારે 2-2.5 વર્ષ થયા તો થોરંભે પડ્યું છે, અમુક વિકાસનો કામો થતા નથી। ક્યાં શું એવો પ્રોબ્લેમ આવે છે કે કોઈ અહીંયા આવવા નોકરી કરવા રાજી નથી થતું, એવો એક મોટો પ્રશ્ન છે। ક્યાં કારણો છે તો તંત્ર અને અધિકારી જાણે। હાલ આપના માધ્યમથી હું એટલું કહેવા માગું છું કે જે મામલતદાર સાહેબશ્રીની નિમણૂક કરવામાં આવી છે, તો તંત્રને એટલી નમ્ર અપીલ છે કે વહેલી તકે હાજર થઈને વડિયાના જે રોકાઈ ગયેલા કામો પૂર્ણ થાય, ફરિયાદો પૂર્ણ થાય, અને જે આ 2.5 વર્ષના ગાળામાં જે મામલતદારની અછત છે એ અમારા વડિયા તાલુકા ભોગવી રહ્યું છે તે પૂરી થાય। સરકારને નમ્ર અપીલ, તંત્રને નમ્ર, વહેલી તકે મામલતદારની નિમણૂક કરવામાં આવે। થેન્ક યુ જુનેદભાઈ।